માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે ગાડી ખાલી કરીને મોરબીથી આવતા હતા ને અત્યારમાં કાંઈ દેખાતું નથી એવો મિત્રો ઝાકર આવી ગયો હે. આમાં જરી કઈ આગળ નથી દેખાતું. તો હાલો મિત્રો, હવે મળવી આપણે આગળ. તો આપણા બ્લોગમાં કન્ટિન્યુ જોડાણ રહેજો. તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે રાજકોટ પહોંચી ગયા હતા અને આ અત્યારે રાજકોટ જો હાજી ડેમ ચોકડી આવી ગઈ છે. આ હું સંજયભાઈ ટોપી આખા ગામને પહેરાવો, મારે પહેરવા હું વાંધો. હા બરોબર છે. તો અત્યારે આપણે હાજી ડેમ ચોકડીએ પૂગ્યા હતા અને અત્યારે હવે વિવેકભાઈ જાય. હવે એ પાછા સાંજે આવી છે. તો હાલો વિવેકભાઈ, હાલો આવજો. હવે સાંજે પાછા ભેગા થયા. તો મિત્રો આપણે 10 વાગે ઘીરે પૂગ્યા ને સવારે. જન સીધો હોઈ ગયો હતો એટલે કંઈ વિડીયો બનાવવાનો ટાઈમ નહોતો રહ્યો. તો અત્યારે આપણે હવે ગાડી આવે છે તો આપણા બ્લોગમાં કન્ટિન્યુ જોડાણ રહેજો. તો અત્યારે આપણી ગાડી આવી ગઈ છે ને આપણે મોરબી બાજુ હાલતા થઈ ગયા છે. અત્યારે આપણે ખારસિયા પૂગવા આવ્યા છે. અત્યારે આપણે કારીબાદ પૂગ્યા છે અને વિવેકભાઈને ફોન કરી દીધો છે. એ રાજકોટ હાજી ડેમે ઊભા છે. તો હાલો હવે મળવી આપણે આગળ. તો મિત્રો અત્યારે આપણે હાજી ડેમે પૂગી ગયા છીએ ને વિવેકભાઈ આવી ગયા છે. તો હાલો હવે મળવી આગળ. બાવળિયા હલવાણા હો, ગ્રીન લાઈન ચોકડીયા હલવાણા. ટ્રાફિક થઈ ગયું. તો અત્યારે આપણે શક્તિ હોટલે પૂગ્યા હતા. હવે ચા પાણી આપણે અહીં પી લીધા છે. તો હાલો હવે મળવી આગળ. ફાઇનલી મિત્રો અત્યારે આપણે ટંકારા પોગી ગયા હતા અને હવે બિલ લઈ લેવી પછી મળવી. આપણે બિલ લઈ લીધા હતા અને ગાડીમાં પંચર પડી ગયું હોય. તો હાલો હવે આપણે પંચર કરાવતા. તો અત્યારે મિત્રો વિવેકભાઈ જેક મારે છે. એક તો મોડું થાય છે, ટાયર પંચર થઈ ગયું. આ ટાયરમાં ખીલો ગરી ગયો મિત્રો. અત્યારે ભરેલી ગાડી છે, જે કઈ નથી લાગતો. વિવેકભાઈ કીધે કેટલું ઉપડ્યું જો, કેટલું ઉપડ્યું ટાયર. મારું હજી માર હવે કાંઈ નથી ઉપડ્યું. હાલ ભરેલી ગાડી છે ને એટલે નકર આમ સપટી વગાડું તાજ એક સડાઈ દો ખબર. એમ? હા ભરેલી છે ને એટલે. હા જુઓ કેવું બર કરે. ફાઇનલી મિત્રો સંજયભાઈ અત્યારે ટાયર કાઢે છે
પણ એનથી ટાયર નીકળતું નથી, કેરું ના બળ કરે. આવા તો મેં કેટલા ખટારાના બદલાઈ ગયા. ખટારાના બાપા નીકળતું જ નથી. તો સોટી ગયું હોય તો કાઢો. નીકળી ગયું ના, અડધી કલાક થી તો બળ કરતા જ પણ કઈ નીકળતું નતું. હા બતાવો બતાવો. હા નીકળી ગયું. હા સંજયભાઈ વાહ. હાલો એને હે ને અહીં રાખ દઉં. આ ખીલ્લો હતો, આ ખીલ્લે અમને અત્યારે હેરાન ગીરા રાખ્યું. તે ધ્યાન રખાય ને, ટાયરમાં બેહું ત્યાં કણે ધ્યાન રાખી. ઉડાડ્યો પણ ખીલો. હાલો ઈ ભાઈ પંચર કરે, આપણે નાસ્તો કરતા. હા તો હાલો. હાલો ગરમા ગરમ ચાય 10 રૂપિયા કી ગરમા ગરમ ચાય. ફાઇનલી મિત્રો અત્યારે અમે ચા પીવી લેવી. અને ના રાજસ્થાની છે હોટલ, તમારે કોઈને પીવું હોય તો તમારા પૈસા આવીને પી લીજો, બરોબર. અમે તો મફતમાં પી લીધી, પણ તમારે પીવું હોય તો તમે પૈસા દઈને પી જજો આવીને, બરોબર. અમે કોઈ નથી દેવાના. તારા વાળ તો શેરા જેવા. એક રીતના હે કે નહીં એવા, ખોટું ન બોલતો. છે એ રાખ્યા જ છે. મુન્નો ડોન. તારા વાળ હે ને મુન્નો ડોન. ઓલા હુયા વાળું શું આવે, શેઠાડી. હા તો શેઠાડી જેવા વાળ હે. ત્યાં અંધારામાં બેઠો હોય ને, ખાલી માથું દેખાતું હોય ને કોઈક બત્તી કરે ને એટલે એમ થાય કે શેઠાડી બેઠી. હવે હે ને અહીંયા ટાયર પંચર થઈ ગયું હે, બરોબર ને સંજયભાઈ? હવે જોઈએ આપણે સંજયભાઈ થી સડાઈ હક નથી ચડતું. તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે પંચર થઈ ગયું અને ટાયર સડાઈ દીધું છે. તો હવે જવાનું છે આપણે મોરબી. તો આપણા બ્લોગમાં કન્ટિન્યુ જોડાઈને રહેજો. તો મિત્રો હવે હે ને વિવેકભાઈ જેક ઉતારતા તમને શીખવાડશે. ઉતારો તો વિવેકભાઈ. આ છે સાવી, અને ધીમે ધીમે ઉતારવાનું જવાનું. તો મિત્રો તમે જોયું ને, આમ જ કામ કરાવી લેવાનું. ફાઇનલી મિત્રો અત્યારે મોરબી પહોંચી ગયા અને અને ગાડી ખાલી કરી નાખી હવે, અને પછી આપણે મળવી. લે હાલે અહીં લપ થઈ ગયું. ઈ હાલે હાલો આપણે ગાડી ખાલી કરી નાખી. લપ કરે. તો ફાઇનલી મિત્રો છે ને આપણે ગાડી ખાલી થઈ ગઈ. તો આ બ્લોગ ગમે તો લાઈક કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો.